માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતાં જ જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાએ 18 નોડલ અધિકારીઓની નિમણૂક કરી છે। વડોદરા શહેરની 5 પૈકી એક ખાલી પડેલી વિધાનસભા બેઠક 145 માંજલપુરની ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ પેટા ચૂંટણીના કાર્યક્રમ બાદ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર અનિલ ધામેલિયા દ્વારા વિવિધ સમિતિની રચના કરી નોડલ ઓફિસરની નિયુક્તિના આદેશ જારી કરવામાં આવ્યા છે અને તેમની સાથે બેઠક યોજી ન્યાયી રીતે ચૂંટણી પ્રક્રિયા કરવા મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા મેન પાવર મેનેજમેન્ટ, ટ્રેનિંગ, મટીરિયલ્સ, ટ્રાન્સપોર્ટ, ઈવીએમ, વીવીપેટ મેનેજમેન્ટ, કોમ્પ્યુટરાઇઝેશન, મોડેલ, કોડ ઓફ કન્ડક્ટ, ખર્ચ સહિતના ચૂંટણીના મહત્વના વિષયો માટે 18 નોડલ ઓફિસરોની નિયુક્તિ કરવામાં આવી છે। ડોક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું કે માંજલપુર વિસ્તારમાં સમગ્રતયા શાંતિપૂર્ણ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી યોજાય એ માટે તમામ સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓને નિષ્ઠાપૂર્વક કામગીરી કરવાની છે। તેમણે આદર્શ આચારસંહિતાના અમલ, કાયદો અને વ્યવસ્થા તથા માનવ સંસાધન વ્યવસ્થાપન અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી BS પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજપૂત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સુહાની કેલૈયા, પ્રતિપ્રેષક અધિકારી શ્રી ગીતાબેન દેસાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।